માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર। અને આજનો બ્લોગ વિડીયો આપણે ચાલુ કરેલો છે આપણું જે ઢાબાવાળું મકાન છે ત્યાં બરાબર એની છત ઉપર, મતલબ કે બરાબર ઢાબા ઉપર। તો મિત્રો આજનો બ્લોગ વિડીયો આપણે સ્ટાર્ટિંગ કરેલો છે 6:30 વાગે। આજે થોડું દિવસ છે બરાબર, તો આજનો બ્લોગ વિડીયો જે છે આપણે 6:30 વાગે સ્ટાર્ટિંગ કરેલો છે। અને આજની તારીખ છે આપણે 22/5/2026। તો મિત્રો આગળનો જે બ્લોગ વિડીયો હતો એમાં મેં તમને સોરી ભૂલથી તારીખ મેં કહી દીધેલી, ખોટી તારીખ હતી। 21 તારીખને બદલે મેં 20 તારીખ કહી દીધેલી, સોરી બરાબર। તો તારીખ આપણે એને યાદ નથી બરાબર। તો મિત્રો આજે 22 તારીખ છે 5મા મહિનાનો 2026, સાંજે 6:30 વાગે બ્લોગ વિડીયો સ્ટાર્ટિંગ કરેલો છે આપણું જે ઢાબાવાળું મકાન હતું ત્યાં ઉપર બરાબર છે। તો મિત્રો આજનો બ્લોગ વિડીયો આપણે ચાલુ કરેલો છે આપણું ઢાબાવાળું મકાન છે ત્યાં। અને મસ્ત મજાનો ઠંડો પવન જાય છે બરાબર, એટલે ઠંડો પવન જતો હતો એટલે થયું કે લાવો ચાલો આજે તો આપણે આપણું જે મકાન છે ઢાબાવાળું છત ત્યાં આપણે ઘણા દિવસથી બ્લોગ વિડીયો બનાવ્યા નથી, તો જઈએ ઢાબા ઉપર ને બ્લોગ વિડીયો ત્યાં જઈને શૂટિંગ કર્યું છે એમ। તો આજે આવી ગયેલા આપણે ઢાબાવાળું મકાન હતું ત્યાં એની છત ઉપર બરાબર। આખો દિવસ તો હોય જ છે પણ બ્લોગ વિડીયો શૂટિંગ કરવામાં અહીંયા નથી થતો બરાબર। બ્લોગ વિડીયો અત્યારે અહીંયા શૂટ કર્યો છે બરાબર, અને ચાલુ જ છે। મસ્ત મજાનો ઠંડો પવન જાય છે, ઉનાળાનો સમય છે, વાગેલા છે 6:30 સાંજનો સમય બરાબર, અને 6:30 વાગેલા છે, ઉનાળાનો સમય છે, અને મસ્ત મજાનો ઠંડક પરનું વાતાવરણ છે બરાબર। અને હમણાંનો ઉનાળાનો સમય એટલે આખો દિવસ તાપ હોય મિત્રો બરાબર। સાંજે 5:30-6 વાગે, 6 વાગ્યા પછી જ આમ ઠંડક પરનું વાતાવરણ થાય બરાબર। ઉનાળાનો સમય ઋતુ જે છે આમ કે સાંજે મજા આવે ને સવારમાં તો 8-9 વાગે તો તાપ એટલો જોરદાર પડે કે બહાર જ નહીં નીકળાય બરાબર। 8 વાગ્યાથી સ્ટાર્ટ તાપમાં જે છે આમ કે બરાબર તાપ પડે છે અત્યારે બરાબર। 5મા મહિનાનો તાપ એટલે બહુ ભયંકર તાપ બરાબર, તો તાપ જોરદાર પડે છે। અને આજનો બ્લોગ વિડીયો આપણે ચાલુ કર્યો સાંજે બરાબર છે। અમુક મેં તમને આગળના બ્લોગ વિડીયોની અંદર કીધું હતું મિત્રો કે આપણા જે બ્લોગ વિડીયો જે છે એ મોટા ભાગના બ્લોગ વિડીયો સાંજે આવે છે બરાબર છે અત્યારે। તો બ્લોગ વિડીયો જે છે આજે સાંજે સ્ટાર્ટિંગ કર્યો 6:30 વાગ્યે, અને ઉનાળાનો સમય છે એટલે મેં તમને આગળના બ્લોગ વિડીયોની અંદર કીધું હતું મિત્રો કે મારા જે તમામ જે ચાહક મિત્રો છે, કદાચ ઉનાળાનો સમય છે, નાના છોકરાઓની જે સ્કૂલો છે બરાબર અત્યારે બંધ છે, નાનાથી માંડીને મારા જે મોટા જે ચાહક મિત્રો છે બધાય તમામ મારા ચાહક મિત્રો જે છે અત્યારે ઉનાળાનો સમય છે એટલે આગળના બ્લોગ વિડીયોની અંદર મેં કીધું હતું અને ફરી કહું છું કે ઉનાળાનો સમય છે એટલે બધા ફરવા ગયા છે બરાબર। ધાર્મિક સ્થાનો, માતાજી ભગવાનના દર્શન કરવા માટે, તેની સાથે સાથે ફરવા માટે, અલગ અલગ જગ્યાઓ એટલે કે જગ્યાઓ પસંદ કરીને ફરવા ગયા છો બરાબર, અલગ અલગ જગ્યાઓ ઉપર। તો ફરો, મોજ કરો, એન્જોય કરો બરાબર। તો ફરવાનું અને મોજ કરવાનું બરાબર। તો આપણને તો મેં તમને આગળના બ્લોગ વિડીયોની અંદર મિત્રો કીધું હતું કે આપણને કંઈ ફરવાનો સમય મળ્યો નથી બરાબર। આ વખતે ઘરનું કામ ચાલુ છે બરાબર, જોરદાર ધમાકેદાર બ્લોગ વિડીયો સાથે આપણે સાંજે બ્લોગ વિડીયો શૂટિંગ કરીએ છીએ, અને દિવસે આખો દિવસ કામ ચાલુ છે આપણા ઘરે, પ્લાસ્ટરનું કામ ચાલુ છે, હજુ સુધી પૂરું નથી થયું એટલે બીજું થોડું ઘણું જે મેં તમને કીધેલું કે પ્લાસ્ટરનું જે કામ છે થોડું વધારેલું છે, અને એના કારણે થોડો સમય પણ ઓછું લાગશે એવું લાગે છે બરાબર। તો થોડાક દિવસો સુધી તો આમ કે એટલી બધી કામની તંગી છે બરાબર, જોરદાર કામ ચાલુ છે ઘરે બરાબર, પ્લાસ્ટરનું એક બાજુ બરાબર, અને એક બાજુ આપણે સાંજે બ્લોગ વિડીયો શૂટિંગ કરવાના તે બધું ઘણું બધું ધ્યાન આપવાનું થાય ઘરે બરાબર। તો ઘરે કામ ચાલુ છે એટલે આપણે ફૂલ બીજી છે, એના કારણે આપણે આ વખતે ઉનાળાની અંદર ફરવા જવાયું નથી મતલબ બરાબર। એવું લાગશે તો જઈ આવશું કોક સમય બરાબર, શિયાળાની અંદર આ તે કોક જગ્યા પર બરાબર, પસંદ કરીને વ્યવસ્થિત રીતે ભાઈબંધો આ તે સાથે ગમે તે ફેમિલી સાથે આ તે બરાબર જઈ આવશું ફરવા બરાબર છે। અને ઉનાળાનો સમય છે એટલે આમ કે ફરવાની મજા આવે તો તમે ફરો, મોજ કરો અને એન્જોય કરો બરાબર। ફૂલ મોજ કરો અને ફૂલ એન્જોય કરો। અને મિત્રો આપણે ખાસ કે જે ઉનાળાનો સમય ચાલુ છે બરાબર, અને કેરીઓની સિઝન પણ અત્યારે ચાલુ છે, કેરીઓની સિઝન બરાબર, કેરીઓ ખાવાની મજા પડે ઉનાળાની અંદર બરાબર। કાચી કેરી આમ કે કાચી કેરી જેટલી બધી નહીં ખાવા, ખાટી લાગે બરાબર। કેરીઓ ટોટાપુરી, કેસર, પછી ખાટી કેરી, મીઠી કેરી, ઘણી બધી કેરીઓ આવે છે, ઘણી બધી જાતની બરાબર।
તો કેરીઓની સિઝન પણ ચાલુ છે ઉનાળાની અંદર, મજા આવે ખાવાની કેરી બરાબર. તો મિત્રો મેં તમને આગળના વ્લોગ વિડીયોની અંદર બતાવેલું કે આપણા ઘરે કંઈ આંબા વાંબા છે નહીં, પણ વિચારથી આપણે કેરી લઈને ખાઈશું બરાબર. તો કેરી બેરી લાવ્યા હતા એક દિવસ બરાબર, થોડી ઘણી તો કેરીઓ લાવ્યા હતા અને ખાધી હતી. અને આપણા ઘરે તો છે નહીં એટલે આમ કે તરત તાજી તોડીને ખાવાની તો મજા કંઈક અલગ હોય, અને બજારની જે કેરીઓ છે એ કેરીઓ ખાવાની મજા અલગ હોય. તો આપણે બાજુમાં આપણે આંબાવાડી છે, એકવાર બતાવું. કેરીઓ તો લાગેલી છે પણ કદાચ દૂરથી દેખાય તો બરાબર. તો મિત્રો જુઓ આ બાજુ આંબાવાડી છે જોરદાર. આ ભાળો કેરી દેખાય, એ આ બાજુ આ ભાળો એ એક દેખાય છે. બાકી તો આ બાજુ તો ઘણી બધી લાગેલી છે. આ બાજુ આટલું બધું દૂર છે મિત્રો, દૂર છે એટલે એના કારણે તમને છે ને આંબા જે છે એ તમને દેખાશે ખરા, પણ જે કેરીઓ જે છે આટલી આટલી નાની નાની છે, આટલી આટલી બરાબર, એ દેખાશે નહીં. અને બીજો આંબો છે, ચાલો એકવાર બતાવું. બાજુ આ બાજુ છે બરાબર આંબો, પણ આને એટલી બધી કેરીઓ નથી આવી. આ બાજુ તમને દેખાતું જ ન હશે, કેમેરાની અંદર રિઝલ્ટ છે જે આ તાપના કારણે બરાબર થોડું એવું થઈ જાય છે. ને આ બાજુ જાંબો છે બરાબર, આ તાપ છે એના કારણે જે છે આપણે કેમેરાનું જે રિઝલ્ટ છે એ થોડું ભૂરું પડતું દેખાશે તમને બરાબર. આ બાજુ કેરીઓ નથી લાગી એટલી બધી છે, પણ મિત્રો થોડી ઓછી છે બરાબર. અને જે પેલી બાજુ મેં તમને બતાવી આંબાવાડી જે છે ત્યાં થોડી વધારે લાગેલી છે, એટલે કે ખાવા પૂરતી છે બરાબર, મતલબ વેચવા માટે નથી, ઘરે ખાવા પૂરતી છે. તો એ આપણે આંબા નથી, પડોશીના જે છે આપણું ઘર હતું બાજુ બરાબર, જે આ બાજુ આ જે ઘર છે આપણું જે બરાબર પડોશીનું ઘર છે મિત્રો આ બાજુ બરાબર. તે એમની જે આંબાવાડી છે બરાબર મિત્રો, આપણી આંબાવાડી છે નહીં, આપણા આંબા જે છે એ મેં તમને આગળ બતાવ્યા હતા બરાબર. પેલી બાજુ જે છે આગળ બતાવ્યા હતા, કારણ કે હું તમને મિત્રો ફોન આમ મેં કેમ ફેરવી દીધો એનું કારણ એક જ છે કે આપણે ખાસ તો આપણા ઘરનું કામ ચાલુ છે બરાબર. મેં તમને આગળના બ્લોગ વિડીયોની અંદર કીધું હતું કે આપણા ઘરનું કામ ચાલુ છે પ્લાસ્ટરનું બરાબર. તો આપણે પ્લાસ્ટરનું જે કામ છે મિત્રો પૂરું થઈ જશે વ્યવસ્થિત રીતે, પછી આપણને સ્પેશિયલી બ્લોગ વિડીયો શૂટિંગ કરવાનો છે. તો એના કારણે મેં તમને ફારાપેટ જે ડિઝાઇન આવતી હતું એ તમને વિડીયોની અંદર દેખાઈ જાય, એના માટે મેં આખો ફોન પાછો ફેરવી નાખ્યો બરાબર. હું બતાવી ના શક્યો, સોરી બરાબર, કારણ કે આપણે સ્પેશિયલી કમિંગ સૂન એનો વ્લોગ વિડીયો શૂટિંગ કરવાનો છે બરાબર છે. તો એના માટે મેં આખો ફોન છે તરત જ આમ કરીને ફેરવી નાખ્યો બરાબર છે. તો મિત્રો એ તમને બતાવી ના શક્યો, કારણ કે પારાપેટની જે ડિઝાઇન છે એ તમને આતે બધું થોડું દેખાઈ જાય એટલે બરાબર. અલગ જે વ્લોગ વિડીયો જે છે પાછો નવો વ્લોગ વિડીયો આવશે તો એમાં તમને જોવાની મજા ના આવશે, સ્પેશિયલી વ્લોગ વિડીયો બરાબર છે. તો એ તમને જોવાની મજા ના આવશે, એટલે મેં તરત જ ફોન ફેરવી નાખ્યો બરાબર. મેં બતાવી ના શક્યો, સોરી બરાબર. અને મેં તમને આગળના જે વ્લોગ વિડીયો જે હતા મિત્રો એની અંદર મેં તમને કીધું હતું કે જેટલી બને એટલી તમે સેવા કરો, પુણ્યદાન કરો બરાબર. અને જેટલી બને એટલી તમારે કન્ડિશન પ્રમાણે જે મતલબ કે તમારાથી જેટલી બને એટલી આમ કે સેવા કરો મતલબ બરાબર. સેવા કરો અને પુણ્યદાન કરો, બધું એક જ છે બરાબર. તો સેવા કરો બરાબર મિત્રો. અને આજે ઘણું બધું કામ કર્યું બરાબર, એટલે આપણે પણ થાકી ગયેલા છે બરાબર. થોડી વાર આરામ કરીશું હવે ઘરે જે નીચે બરાબર. તો કામ પત્યું 5 વાગે, એટલે થોડી વાર નાહી ધોઈને ફ્રેશ થઈને પછી તરત જ બ્લોગ વિડીયો શૂટિંગ કરેલો છે બરાબર. તો આજના બ્લોગ વિડીયોની અંદર તો બીજું કંઈ કહેવું નથી બરાબર. તો તમે જેવો સપોર્ટ કરો છો તમારા ભાઈને એવો ને એવો સપોર્ટ તમારે આવનારો જે સમય છે એની અંદર આવનારા સમયની અંદર કરતા રહેજો, અને હમણાં પણ કરો બરાબર. તો આપણા જે નવા બ્લોગ વિડીયો જે છે નવી અપડેટો સાથે, નવા લોકેશનો સાથે આવતા રહેશે, ધમાકેદાર બ્લોગ વિડીયો નવી અપડેટો સાથે આવતા રહેશે. તો બસ જેવો સપોર્ટ કરો છો અને એવો ને એવો કરતા રહેજો. અને હા મિત્રો, મેં આગળના બ્લોગ વિડીયોની અંદર કીધું હતું અને ફરી એકવાર આજે કહું છું કે બ્લોગ વિડીયો જે છે તમે છેલ્લે સુધી જોજો તો તમને ટાઇટલ આધારિત બ્લોગ વિડીયો જોવાની મજા આવશે. તો આજનો બ્લોગ વિડીયો બસ આટલે ટૂંકમાં જ પૂરો કરીએ છીએ. તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આવતીકાલે નવા નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.